ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના અંધશ્રદ્ધા મહાયોગ નામના 77મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્મા સબ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સબ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાનરો, માછલીઓના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી અંધશ્રદ્ધા નામની વેબસાઇટો નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહે છે. આ રીતની અંધશ્રદ્ધાને ટાળવા સકલ સૃષ્ટિમાં કોઈ પણ શક્તિ કે વ્યક્તિ શક્તિમાન નથી. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી અંધશ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ, મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષણિક સાકાર અને સગુણ નર અને માદાના સ્થૂળ દેહોને સર્વશક્તિમાન સમજી સકલ સૃષ્ટિના પુરુષરૂપી નર અને માદાના જીવો કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મરૂપી નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી વિરાટ શક્તિની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ભૂલીને સકલ સૃષ્ટિના પુરુષરૂપી નર અને માદાના જીવો જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષણિક સાકાર અને સગુણ નર અને માદાના સ્થૂળ દેહોને ફળાને, પાષાણની મૂર્તિઓને, ધાતુઓની મૂર્તિઓને, ગુરુદ્વારાઓને, પાળિયાઓને, પીરોને, છબીઓને, ત્રિશૂળોને, શિવાલયોને, હવેલીઓને, ગિરિજાધરોને, મંદિરોને, મઠોને, મસ્જિદોને, દેરાસરોને, ત્યાગીઓને,
ભુવાઓને, જતીઓને, સતીઓને, કથાકારોને, પંડિતોને, જગતગુરુઓને, બ્રાહ્મણોને, બાબાઓને, આચાર્યોને, બાવાઓને, મદારીઓને, જાદુગરોને, ફકીરોને, અવધૂતોને, અઘોરીઓને, તાંત્રિકોને, માંત્રિકોને, જ્યોતિષીઓને, કર્મકાંડીઓને, પૂજારીઓને, મુંજાવરોને, ભંતેને, ધર્મગુરુઓને, સાધુઓને, સંન્યાસીઓને, તપસ્વીઓને, મહંતોને, મુનિઓને, મૌલવીઓને, ઉલેમાઓને, ખલીફાઓને, પાદરીઓને, પોપને સર્વશક્તિમાન સમજી તેના પર આસ્થા, ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેની ભક્તિરૂપી ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર કરતા રહેશે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના તુદેહોના મગજમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતા અંધશ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના તુદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો મંત્રો, જપ, તપ, બાધા, આખરી, ટેક, દોરા, ધાગા, તાવીજો, રક્ષા પોટલીઓ, તિલક, માળા, રુદ્રાક્ષ, તુલસી, તસબી ધારણ કરતા રહેશે. તસબી અને નંગોને ધારણ કરતા રહેશે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના તુદેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી અંધશ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પૂર્ણ બ્રહ્મની શક્તિને ભૂલીને કાલ્પનિક દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો, શાકણ્યો અને પૈગંબર પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી નિરર્થક તેની ભક્તિરૂપી ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર કરતા રહેશે. પરંતુ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ સિવાય સકલ વિશ્વમાં બીજી કોઈ શક્તિ જ નથી. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના તુદેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી અંધશ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો કાલ્પનિક વેદો, પુરાણો, ઉપનિષદો, ભાગવત ગીતા, રામાયણ, મહાભારત, કુરાન અને બાઇબલ જેવા અનેક પ્રકારના ધર્મશાસ્ત્રોની રચના ખુદા ગોડ અને ભગવાને સ્વયં કરી હતી તેવું માની લઈને તેના પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી નિરર્થક તેની ભક્તિરૂપી ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર કરતા રહેશે. અને તેમાં લખેલી હકીકતોને સ્વીકારતા રહેશે. પરંતુ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમ વગર કોઈ પણ પ્રકારના શાસ્ત્રો, પુસ્તકો, ગ્રંથો, પુરાણો, વેદો, ઉપનિષદો, ધર્મશાસ્ત્રો, કુરાનો, બાઇબલો અને ત્રિપદીની રચના કરી શકતું નથી. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી
જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી અંધશ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના યજ્ઞકુંડ રૂપી જઠરમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં યજમાન પદે બિરાજમાન રહેતા સર્જક રૂપી બ્રહ્મા પાલક રૂપી વિષ્ણુ ગુણદાતા રૂપી ગુણપતિ શક્તિદાતા રૂપી આદ્યશક્તિ વિસર્જક રૂપી શિવ પ્રાણદાતા રૂપી પવનસુત અગ્નિદાતા રૂપી અગ્નિદેવ જળદાતા રૂપી ઇન્દ્ર દ્વારપાળ રૂપી હનુમાન ક્ષેત્રપાળ રૂપી મહાવીર માંગણીદાર રૂપી મન શિલ્પકાર રૂપી બુદ્ધિ સલાહકાર રૂપી વિચારો આધ્યાત્મિક જ્ઞાની મનરૂપી પાંડુ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર ભૌતિક જ્ઞાનરૂપી દુર્યોધન આધ્યાત્મિક જ્ઞાનરૂપી યુધિષ્ઠિર બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન ભીષ્મ પિતારૂપી પ્રતિજ્ઞા ભીષ્મ પિતારૂપી ભૌતિક પ્રતિજ્ઞા અને ભીમરૂપી આધ્યાત્મિક પ્રતિજ્ઞા અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન વિચારોરૂપી નારદ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ અને દયા નામના દેવોને તૃપ્ત કરવા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં આહુતિના દ્રવ્યો રૂપી ઘી જવ તલ વનસ્પતિ બલિ અને અન્ન હોમવાને બદલે કાલ્પનિક યજ્ઞકુંડ બનાવી તેમાં યજમાન પદે દેવોને પધરાવા આહ્વાન કરવાનો ઢોંગ કરી કાલ્પનિક ગારાના યજ્ઞકુંડમાં નિરર્થક યજ્ઞમાં આહુતિઓના દ્રવ્યો રૂપી ઘી જવ તલ વનસ્પતિ બલિ અને અન્ન હોમતા રહે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળદેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી અંધશ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની યજ્ઞ કુંડ રૂપી જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞના યજમાન પદે વર્તમાનમાં હરપળ રહેતા વિસર્જક રૂપી શિવને દૂધ જળ અને બીલી પત્રનો અભિષેક કરવાને બદલે કાલ્પનિક શિવની મૂર્તિ અથવા લિંગ બનાવી તેના પર નિરર્થક દૂધ જળ અને બીલીપત્રનો અભિષેક કરતા રહેશે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી અંધશ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સ્વરૂપને ભૂલી પૂર્ણ બ્રહ્મને જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેવો સ્વરૂપે સમજી લાખો મંદિરો બંધાવી તેમાં પાષાણની મૂર્તિઓ બનાવી મૂર્તિઓને નવરાવવાની હિંસકાવવાની રમાડવાની તેડવાની સુવરાવવાની જગાડવાની
કપડાં પહેરાવવાની, જમાડવાની, ભોગ ધરાવવાની, શણગાર કરવાની, આંગી કરવાની, આરતી ઉતારવાની, ગરમીથી બચવા ભેંસી મુકાવવાની, હાલરડા ગાવાની, પંખા ફિટ કરવાની, મૂર્ખામી ભરી પ્રક્રિયાઓ કરતા રહેશે, પરંતુ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમ વગર તેવી કોઈ પણ પ્રક્રિયાનો અહેસાસ કરી શકતું નથી. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી અંધશ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો અનેક પ્રકારના અલગ અલગ વિચારધારાવાળા સંપ્રદાયો, મઝહબો, પંથો અને આશ્રમોના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારે વંશ પરંપરાગત ગુલામ બનતા રહે છે, તેમજ તેના આજીવન શારીરિક, માનસિક અને વાણિજ્ય ગુલામીની જંજીરમાં જકડી રાખનારા પહેરવેશો, પૂજા પદ્ધતિઓ, જીવનશૈલીઓ, વિધિ, યજ્ઞો, વિધાનો, સિદ્ધાંતો, ધાર્મિક રિવાજોને અનુસરતા રહેશે અને ખોટા વહેમની ભ્રમણામાં આજીવન ફસાયેલા રહે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી અંધશ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષણિક, સાકાર, સગુણ અને સાકાર ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિના ભેદને જાણ્યા વગર ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની ભ્રમણામાં પડી અંધશ્રદ્ધામાં ડૂબેલા રહેતા કલાકારો, બ્રાહ્મણો, પંડિતો, પુરાણીઓ, પૂજારીઓ, સાધુઓ, સંન્યાસીઓ, ત્યાગીઓ, તપસ્વીઓ, જ્યોતિષીઓ, કર્મકાંડીઓ, તાંત્રિકો, માંત્રિકો, ઘોરીઓ, જતીઓ, સતીઓ, શુભી સંતો, સંપ્રદાયો, પંથો, મઝહબો, બ્રાહ્મણો, ભુવાજીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, ફકીરો, તાંત્રિકો, માંત્રિકો, મુંજાવરો, ખલીફાઓ, પોપ અને પાદરીઓને સર્વશક્તિમાન ચમત્કારી પુરુષ, અવતારી પુરુષ અને ઓલિયા સમજી તેના પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેઓની બુદ્ધિપૂર્વક રચાયેલા વેદો તેમજ તેઓની કાલ્પનિક બુદ્ધિપૂર્વક રચાયેલા વેદો, પુરાણો, ઉપનિષદો, ભાગવત, રામાયણ, પુરાણ, બાઇબલ જેવા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા પોતાના મનને ભ્રમણામાં નાખનારા કાલ્પનિક ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેઓએ પ્રસ્થાપિત કરેલા અનેક પ્રકારના અલગ અલગ વિચારધારાવાળા સંપ્રદાયો, મઝહબો, પંથો અને આશ્રમોના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારે વંશ પરંપરાગત ગુલામ બનવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેની પ્રસ્થાપિત કરેલી આજીવન શારીરિક, માનસિક અને વાણિજ્ય ગુલામીની જંજીરમાં જકડી રાખનારા પહેરવેશો, પૂજા પદ્ધતિઓ, જીવનશૈલીઓ, વિધિઓ, યજ્ઞો, વિધાનો, સિદ્ધાંતો અને ધાર્મિક રીતરિવાજોને અનુસરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કર્યા વગર
માત્ર બેસી રહીને માળા અને તપસ્વીના પારાના માધ્યમથી ખુદા રામ, ખુદા, મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, સ્વામિનારાયણ, જગન્નાથ, શિવ, હનુમાન, ગણપતિ અને આદ્યશક્તિના નામ સ્મરણની ગણતરી કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ આરતી, જપ, તપ, તીર્થ કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ પાખંડી ધર્મગુરુએ પ્રતિપાદિત કરેલા કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, ડાકણો, પીરો અને પૈગંબરો પર આસ્થા, ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો કોઈ જ મતલબ નથી. તેની ભક્તિરૂપી ગુણગાન, પ્રશંસા, સ્મરણ, પ્રસાર કરવાનો કોઈ જ મતલબ નથી. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળદેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી અંધશ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો કથાકારો, કલાકારો, બ્રાહ્મણો, પંડિતો, પુરાણીઓ, પૂજારીઓ, સાધુઓ, સંન્યાસીઓ, ત્યાગીઓ, તપસ્વીઓ, જ્યોતિષીઓ, કર્મકાંડીઓ, તાંત્રિકો, માંત્રિકો, અઘોરીઓ, જતીઓ, સતીઓ, સૂફી સંતો, સંપ્રદાયો, પંથો, મઝહબો, આશ્રમો, ભુવાજીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, ફકીરો, મુંજાવરો, ખલીફાઓ, પોપ અને સંપ્રદાયોને, મઝહબોને, પંથોને અને આશ્રમોને વાર્ષિક અબજો રૂપિયાનું દાન, દક્ષિણા, ફંડ અને ફાળા નિરર્થક આપતા રહે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી અંધશ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે જાતે દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેની ભક્તિરૂપી ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરી શકતા નહીં હોવાથી તેઓ કથાકારો, કલાકારો, બ્રાહ્મણો, પંડિતો, પૂજારીઓ, સાધુઓ, સંન્યાસીઓ, ત્યાગીઓ, તપસ્વીઓ, જ્યોતિષીઓ, કર્મકાંડીઓ, તાંત્રિકો, માંત્રિકો, અઘોરીઓ, જતીઓ, સતીઓ, સૂફી સંતો, સંપ્રદાયો, પંથો, મઝહબો, આશ્રમો, ભુવાજીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, ફકીરો, મુંજાવરો, ખલીફાઓ, પોપ અને પાદરીઓને દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેની ભક્તિરૂપી ગુણગાન, સ્મરણ અને પ્રસાર કરવાનો કોન્ટ્રાક્ટ આપી અઢળક નાણાં ખર્ચી પોતાના વતી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભક્તિરૂપી ગુણગાન, સ્મરણ, પ્રસાર અને પ્રશંસા અને પ્રસાર નિરર્થક કરાવતા રહે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી અંધશ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ નિવાસ કરતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી સ્થિર થઈ શકતા નથી, તેમજ બ્રહ્મવિહારી બની શકતા નથી. તેમજ બ્રહ્મવિહારી બન્યા વગર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકતા નથી. તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજ્યા વગર
ભૌતિક જગતના પ્રભાવથી મુક્તિ પામી શકતા નથી તેમજ ભૌતિક જગતના પ્રભાવથી મુક્તિ પામ્યા વગર જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુના પ્રભાવથી પોતે પર છે તેવું સમજી શકતા નથી. પામ્યા વગર ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુના પ્રભાવથી પોતે પર છે તેવું સમજી શકતા નથી. આથી તેઓ સ્વર્ગને પ્રાપ્ત કરી શકતા નથી અને આમ સ્વર્ગને પ્રાપ્ત કર્યા વગર પોતે નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર અને અવિનાશી સ્વરૂપને છે તેવું સમજી શકતા નથી. આથી તેઓ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના પ્રભાવથી પ્રગટ થતા ભૌતિક જગતના સુખ, શાંતિ, આનંદ, દુઃખ, દર્દ, અશાંતિ, શોક, હતાશા, નિરાશા, ભય, ચિંતા, વિષાદ, મૂંઝવણ અને સંકટના પ્રભાવથી મુક્તિ પામી શકતા નથી. તેમજ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની ભૌતિક જગતના વિષયોને ભોગવવાની તીવ્રતામાંથી મુક્તિ પામી શકતા નથી. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના અંધશ્રદ્ધા મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 77મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, સુપર પાવર, હવે અંધશ્રદ્ધા મહાયોગ વિશે સમજાવો અને અંધશ્રદ્ધા મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને અંધશ્રદ્ધા મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે, હે વલ્લભ, હવે હું તને અંધશ્રદ્ધા મહાયોગ વિશે સમજાવું છું અને અંધશ્રદ્ધા મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને અંધશ્રદ્ધા મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને પોતાના દ્રશ્યમાન દેહો પ્રત્યે નારાજગી, અણગમો, કંટાળો અને સુખ ઉત્પન્ન ન થાય તે માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ અંધશ્રદ્ધા નામનું ફળ પ્રાપ્ત થતું રહે છે. આ રીતના અંધશ્રદ્ધા નામના ફળના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ચેતન બ્રહ્માંડની નિરંજન, નિરાકાર અને નિર્ગુણ પરાશક્તિને ભૂલતા રહે છે અને સૂક્ષ્મ દેહો ચેતન બ્રહ્માંડના નિરંજન અને નિરાકાર અને નિર્ગુણ પરાશક્તિથી ચેતનને ધારણ કરતા પોતાના સાકાર, સગુણ અને ક્ષણિક દ્રશ્યમાન દેહોને સર્વપુરી, સર્વશક્તિમાન અને દ્રશ્યમાન બ્રહ્માંડની તમામ ક્રિયા, કાર્યો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓને ઉત્પન્ન કરતા સમજવા લાગે છે અને પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ ભૂલીને દ્રશ્યમાન દેહોમાં વિલીન થઈને તેનું સ્વામિત્વપણું સ્વીકારીને અંધશ્રદ્ધાથી સૂક્ષ્મ દેહોને જીવો આજીવન દ્રશ્યમાન દેહોમાં બંધી બની રહેવા લાગે છે. આ રીતના અંધશ્રદ્ધારૂપી ફળનો ભોગવટો વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહે છે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના માધ્યમથી પ્રગટ થતી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતી તમામ ક્રિયા, કાર્યો, કર્મો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાને ઉત્પન્ન કરનાર ચેતન બ્રહ્માંડ હોય છે અને ચેતન અને દ્રશ્યમાન દેહો માત્ર સ્ટેજ રૂપી હોય છે અને સૂક્ષ્મ દેહોને ની અધ્યક્ષતા તરીકે દ્રશ્યમાન દેહોમાં બિરાજતા રહે છે અને મન માંગણીદાર તરીકે બિરાજમાન રહે છે અને બુદ્ધિ કલાકાર તરીકે બિરાજમાન રહે છે અને વિચાર સલાહકાર તરીકે બિરાજમાન રહે છે અને અન્ય વેબસાઇટો નાટકકારની ભૂમિકા બિરાજમાન રહે છે અને જીવો તેનું સુપરવિઝન કરતા રહે છે અને દ્રશ્યમાન દેહો પોતે નિષ્ક્રિયતાની ભૂમિકામાં હોય છે. તેમ છતાં દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી આ રીતની ક્રિયા, કાર્યો, કર્મો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓના કર્તા તરીકે સૂક્ષ્મ દેહો અને જીવો પોતે હોય
તેઓ ભાસ સૂક્ષ્મ દેહોને જીવોને કરાવવા ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ અંધશ્રદ્ધા નામનું ફળ પ્રાપ્ત થતું રહે છે. આ રીતના અંધશ્રદ્ધા નામના ફળના પ્રભાવોથી સૂક્ષ્મ દેહો દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતી તમામ ક્રિયા કાર્યો કર્મો પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ કરતા હતા અને સમારતા પોતે જ હોય તેવું વર્તમાનમાં અર્પણ સમજતા રહે છે. અને દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતી તમામ ક્રિયા કાર્યો કર્મો પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓના તમામ પ્રકારના બોજ પોતે ઉપાડતા હોય તેવું સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં અર્પણ સમજવા લાગે છે. આ રીતની અંધશ્રદ્ધા રૂપી ફળોનો ભોગવટો વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો કરતા રહે છે. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડની પરાશક્તિઓને ભૂલીને ચેતન બ્રહ્માંડની શક્તિને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થવાના સ્ટેજ રૂપી અગ્નિ વાયુ જળ રસાયણો તત્વો પદાર્થો માટી પથ્થરો કાષ્ટો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિઓ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુ જીવાણુ અણુઓ પરમાણુઓ માનવો વાંદરો અને માછલીઓના દૃશ્યમાન દેહોને અને તેમાં પ્રગટ થતા સૂક્ષ્મ દેહોને પ્રગટ થતા સૂક્ષ્મ દેહો અને જીવોને શક્તિ ગણીને વર્તમાનમાં અર્પણ પૂજતા રહે છે. અને દૃશ્યમાન દેહોને અને તેમાં પ્રગટ થતા સૂક્ષ્મ દેહોને જીવોને મુખ્ય સ્વરૂપમાં ભ્રામક કલ્પના કરીને પૂજતા રહે છે. તે માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ અંધશ્રદ્ધા નામનું ફળ પ્રાપ્ત થતું રહે છે અને સૂક્ષ્મ દેહોને જીવો તેનો અહેસાસ કરતા રહે છે. આ રીતના અંધશ્રદ્ધા નામના ફળના પ્રભાવોથી સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડની નિરંજન નિરાકાર અને નિર્ગુણ પરાશક્તિને ભૂલીને અગ્નિ વાયુ જળ રસાયણો તત્વો પદાર્થો માટી પથ્થરો કાષ્ટો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિઓ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ અણુઓ પરમાણુઓ માનવો વાંદરો અને માછલીઓના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોની સુપરશક્તિ સ્વરૂપે ભ્રામક કલ્પના કરીને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ મૃત્યુ પામીને વિસર્જન પામેલા અને જીવંત દૃશ્યમાન દેહોની પ્રાર્થના ભક્તિ સ્તુતિ આરાધના અને પૂજા કરતા રહે છે. અને અંધશ્રદ્ધાના પ્રભાવથી દૃશ્યમાન દેહોની પૈગંબર ભગવાન દેવી અને પરાશક્તિ સ્વરૂપે ભ્રામક કલ્પના કરીને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોને મહાન વિરાટ સુપર પાવર સર્વશક્તિમાન અને સર્વસ્વ ગણતા રહે છે. અને આ રીતના અંધશ્રદ્ધારૂપી ફળનો ભોગવટો વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો કરતા રહે છે. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડની શક્તિને ભૂલવાડવા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો દ્વારા પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી મૃત્યુ પામીને વિસર્જન પામેલા દૃશ્યમાન દેહોને મુખ્ય શક્તિ સ્વરૂપમાં ભ્રામક કલ્પના કરી તેની સમૃદ્ધિ માટે દેરાસરો મંદિરો મઠો અને આશ્રમોનું નિર્માણ કરતા રહે છે. અને તેમાં દૃશ્યમાન દેહોરૂપી શક્તિ સ્વરૂપમાં ભ્રામક કલ્પના કરીને પ્રતીકરૂપી પથ્થરની મૂર્તિઓ સૂક્ષ્મ દેહો પથ્થરની મૂર્તિઓ સૂક્ષ્મ દેહો અને જીવો પધરાવતા રહેશે અને ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોરૂપી શક્તિ સ્વરૂપમાં ભ્રામક કલ્પના કરીને તેના ગુણ ગાન ગાવા સંપ્રદાયો વાડાઓ પંથો
ચેલાઓ અને ગુરુઓની રચના સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહે છે અને ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહો રૂપી શક્તિ સ્વરૂપનો આ સ્વરૂપમાં ભ્રામક કલ્પના કરી તેની ભક્તિ કરતા રહેશે અને ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહો રૂપી શક્તિ સ્વરૂપમાં ભ્રામક કલ્પના કરી તેની સ્થાપના કરવા ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને વર્તમાનમાં અંધશ્રદ્ધા નામનું ફળ પ્રાપ્ત થતું રહેશે. આ રીતના અંધશ્રદ્ધા નામના ફળના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ચેતન બ્રહ્માંડની નિરંજન નિરાકાર અને નિર્ગુણ પરાશક્તિને ભૂલતા રહેશે અને અગ્નિ, વાયુ, જળ, રસાયણો, તત્વો, પદાર્થો, માટી, પથ્થરો, કાષ્ટો, તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉગલો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુ, અણુઓ, પરમાણુ, માનવો, વાંદરો ને માછલીઓના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોને અને તેમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને મુખ્ય શક્તિ ગણીને તેના અસ્તિત્વ, તેની સમૃદ્ધિ માટે મંદિરો, દેરાસરો, મઠો અને આશ્રમો સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી બંધાવતા રહેશે અને તેમાં પથ્થરની મૂર્તિઓને બિરાજમાન કરતા રહેશે ને પોતે તેના પૂજારી, ભક્ત અને અનુયાયી હોવાનો ભ્રામક ડોળ કરતા રહેશે અને તેના ગુણગાન ગાતા પંથો, વાડાઓ, સંઘો અને સંપ્રદાયોની સ્થાપના કરતા રહેશે. આ રીતના અંધશ્રદ્ધારૂપી ફળના ભોગવટો વર્તમાનમાં હરપળ દશમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ અને નિરંજન નિરાકાર નિર્ગુણ સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડના સ્વર્ગી બ્રહ્માંડની યાદને ભૂલવવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ અંધશ્રદ્ધા નામનું ફળ પ્રાપ્ત થતું રહે છે અને આ રીતના અંધશ્રદ્ધા નામના ફળના પ્રભાવથી નિરંજન નિરાકાર અને નિર્ગુણ સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ દેહોને પ્રાપ્ત થતા સૂક્ષ્મ દેહોને જીવોને પ્રાપ્ત થતા બ્રહ્માંડને ભૂલી દૃશ્યમાન બ્રહ્માંડની માયાજાળમાં ફસાઈને ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોના માધ્યમથી દૃશ્યમાન દેહોમાં આનંદરૂપી ફળને સૂક્ષ્મ દેહો વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહેશે. આ રીતના અંધશ્રદ્ધારૂપી ફળનો ભોગવટો વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા બ્રહ્માંડ ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી ખરવોના ખરવો પ્રકારની વેબસાઇટોની શક્તિ પ્રત્યે સૂક્ષ્મ દેહોમાં અને જીવોમાં ભ્રમણા ઉત્પન્ન કરવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ અંધશ્રદ્ધા નામનું ફળ પ્રાપ્ત થતું રહે છે અને સૂક્ષ્મ દેહો વેબસાઇટોની મુખ્ય શક્તિને ભૂલીને પોતાના દૃશ્યમાન દેહોને સર્વશક્તિમાન સર્વસ્વર ગણવા લાગે છે અને દૃશ્યમાન દેહોને માધ્યમમાં રાખીને દૃશ્યમાન દેહોની શક્તિને વર્ણવતા કથાઓ, વાર્તાઓ, વ્યાખ્યાનો, ગ્રંથો, શાસ્ત્રો, પુરાણોની રચના કરતા રહેશે અને તેનો પ્રચાર કરતા રહેશે. આ રીતના અંધશ્રદ્ધારૂપી ફળનો ભોગવટો વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો કરતા રહેશે. તમામ દૃશ્યમાન દેહોને વર્તમાનમાં હરપળ જરૂરી ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો અને આજીવિકા માટે જરૂરી વાયુઓ, અગ્નિ, જળ, દ્રવ્યો, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યો રૂપી ખોરાક ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા પ્રકારે પ્રમાણે સમયે ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ લખાતી પરત નહીં ફરવાવાળી હુંડી પ્રમાણે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોને પહોંચતા રહેશે. તેમ છતાં આ રીતની ચેતન બ્રહ્માંડની હુંડી ઉપર અવિશ્વાસ ઉત્પન્ન કરવા ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ અંધશ્રદ્ધા નામનું ફળ પ્રાપ્ત થતું રહેશે. આ રીતના અંધશ્રદ્ધારૂપી ફળના પ્રભાવથી પોતાના દૃશ્યમાન દેહો માટે ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ લખાતી હુંડી પર સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં અર્પણ વિશ્વાસ, ભરોસો
રહેતા નથી અને ચેતન બ્રહ્માંડના ની ઊંડી પરથી વિશ્વાસ અને ભરોસો ઉડી જતા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો ચેતન બ્રહ્માંડની નિરંજન નિરાકાર અને નિર્ગુણ પરાશક્તિને ભૂલી તેને પ્રાપ્ત કરવા પ્રાખંડ પ્રકારથી સાકાર સગુણ અને ક્ષણિક દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોની શક્તિ તરીકે ભ્રામક કલ્પના કરી તેની ભક્તિ સ્તુતિ પ્રાર્થના સૂક્ષ્મ દેહો કરતા રહેશે અને તેને પ્રાપ્ત કરવાની ભ્રામક કલ્પના કરીને જ્યોતિષી ભુવા જતી તાંત્રિક માંત્રિક જપ તપ અને યોગનો આશ્રય સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે અને ભ્રામક કલ્પના કરી જ્યોતિષી ભુવા જતી તાંત્રિક માંત્રિક જપી તપસ્વી અને યોગી તરીકે ઓળખાતા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને દાન દક્ષિણા માનતા ભોગ બાધા આખડી સૂક્ષ્મ દેહોને જીવો અર્પણ કરતા રહેશે અને ચેતન બ્રહ્માંડની હુડીમાં પોતાના દૃશ્યમાન દેહો માટે ન લખાયેલા ભોગો વૈભવો વિલાસો સગવડો સાધનો આજીવિકાના દ્રવ્યો વાયુઓ અગ્નિ અને જળની ભ્રામક કાલ્પનિક માંગણીઓ કરતા રહેશે. આથી તેવા લાલસુખ સૂક્ષ્મ દેહોના જીવો દૃશ્યમાન દેહો પાખંડી જ્યોતિષી ગુરુ પંડિત જતી ભુવા તાંત્રિક પૂજારી માંત્રિકના કપટનો ભોગ બનતા રહેશે. આ રીતના અંધશ્રદ્ધારૂપી ફળનો ભોગવટો વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે. આ રીતની ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ અપાવાતા અલૌકિક અદ્ભુત અને વિરાટ ભૌતિક શક્તિને ધારણ કરતા અંધશ્રદ્ધા નામના ફળના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો ભ્રામક કલ્પના કરીને કર્મકાંડી ચમત્કારી ભુવા માંત્રિક તાંત્રિક અને ભવિષ્યતા તરીકે પોતાના દૃશ્યમાન દેહોને ઓળખાવતા રહેશે અને અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને ઠગી ફસાવીને ગુમરાહ કરીને છેતરતા રહેશે અને ભ્રામક કલ્પનાથી માંગણી કરીને ભૂત પ્રેત દેવ દેવી ડાકણ પિતૃ પીર અને પિશાચની વર્તમાનમાં અર્પણ પૂજા માનતા અને બાધા કરતા રહેશે અને ભ્રામક કલ્પનાથી મેળવવા અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પાસે બાધા માનતાને પૂજા કરાવતા રહેશે અને અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પાસેથી અસુરી પ્રકારથી ફસાવીને ગુમરાહ કરીને ઠગીને ભોગ નિવેદ બાધા અને માનતારૂપી દ્રવ્યો પડાવતા રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો ભ્રામક કાલ્પનિક માંગણીઓની લાલચમાં અસુરી પ્રકારથી ભોગ નિવેદ બાધા અને માનતા કરીને ચેતન બ્રહ્મની આજ્ઞાથી પોતાની પાસે આવેલું દ્રવ્ય પણ ખર્ચતા રહે છે.